નમસ્કાર. ગણિત આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે છે? મોટાભાગે તો સ્કૂલનો ક્લાસરૂમ અને અઘરા દાખલા, ખરું ને? પણ આજે આપણે એક એવા ગણિતની વાત કરવાના છીએ જે ચોપડીઓમાં નહીં પણ આપણી આસપાસ આપણી જિંદગીમાં ધબકે છે. તો ચાલો આ સમુદાય ગણિતની રોમાંચક દુનિયામાં એક ડૂબકી મારીએ. તો પહેલો સવાલ જ એ થાય કે શું ગણિત ખાલી ક્લાસરૂમની 4 દિવાલો પૂરતો જ છે? અને એનો જવાબ છે ના, બિલકુલ નહીં. આજે આપણે એ જ જોવાનું છે. આપણે જોઈશું કે ગણિત કેવી રીતે ખરીદીથી લઈને રસોઈ સુધી આપણા રોજિંદા જીવનમાં દરેક પગલે આપણી સાથે જ ચાલે છે. આપણી આ નાનકડી સફરમાં આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં તો એ સમજીશું કે આ સમુદાય ગણિત એટલે શું, પછી એની ખાસિયતો શું છે એ જોઈશું. એ પછી રોજિંદા જીવનમાં એ ક્યાં ક્યાં વપરાય છે એના ઉદાહરણો જોઈશું. અને છેલ્લે જે બહુ જ અગત્યનું છે, ખાસ કરીને શિક્ષકો માટે, શિક્ષણમાં એનું શું મહત્વ છે એની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ એકદમ પાયાના સવાલથી. આખરે આ સમુદાય ગણિત છે શું? ચાલો એને એકદમ સાદા શબ્દોમાં સમજવાની કોશિશ કરીએ. સમુદાય ગણિત એટલે સીધી સાદી ભાષામાં એવું ગણિત જે આપણને રોજબરોજની તકલીફો ઉકેલવામાં કામ લાગે. એટલે કે એ ગણિત જેનો આપણે સ્કૂલમાં, ઘરમાં, માર્કેટમાં, દોસ્તો સાથે પણ ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં કહીએ તો આ એ ગણિત છે જે ચોપડીઓમાંથી બહાર નીકળીને સીધું જ આપણી રિયલ લાઈફ સાથે કનેક્ટ થાય છે. પણ સવાલ એ છે કે આ ગણિતને આપણા સામાન્ય ચોપડીવાળા ગણિતથી કઈ વસ્તુ અલગ પાડે છે? શું છે એમાં એવું ખાસ? ચાલો એની કેટલીક એવી ખાસિયતો પર નજર કરીએ જે એને ખરેખર યુનિક બનાવે છે. જુઓ, આની કેટલીક મુખ્ય ઓળખ છે. સૌથી પહેલી વાત, આ એકદમ પ્રેક્ટિકલ છે, એટલે કે વાસ્તવિક જીવન સાથે જોડાયેલું છે. સૂત્રો ગોખવાની જગ્યાએ અહીં એ શીખવાય છે કે ભાઈ, પાપડ બનાવવા માટે કેટલો સામાન જોઈશે. બીજું, આ એકદમ સાદું અને સ્પષ્ટ હોય છે. કોઈ અઘરા સિદ્ધાંતો નહીં, બસ સીધા અને સરળ ઉકેલો. અને છેલ્લે આ સ્ટુડન્ટ સેન્ટ્રિક અને સમાજ માટે ઉપયોગી છે. મતલબ કે તે વિદ્યાર્થીઓને પૈસાનો હિસાબ કિતાબ, માપ લેતા શીખવવું જેવી એવી સ્કિલ શીખવે છે જે તેમને જીવનમાં ખરેખર કામ લાગવાની છે. ઓકે, તો હવે આવીએ સૌથી મજેદાર ભાગ પર. ચાલો હવે એ જોઈએ કે આ સમુદાય ગણિત ખરેખર રિયલ લાઈફમાં ક્યાં અને કેવી રીતે જોવા મળે છે. કારણ કે માનો કે ના માનો, ગણિત આપણી ચારે બાજુ છે. જરા વિચારો, આપણે માર્કેટમાં કંઈ ખરીદવા ગયા છે. દુકાનદાર કહે છે, આના પર 20% ડિસ્કાઉન્ટ છે. તો તરત મગજમાં ગણતરી ચાલુ થાય કે ભાઈ કેટલા પૈસા બચ્યા, પછી જે બિલ બને એ બરાબર છે કે નહીં. આ જે બધી નાની ફટાફટ થતી ગણતરીઓ છે ને, બસ એ જ તો છે સમુદાય ગણિત. અને ઘરમાં? ત્યાં તો ગણિત વગર ચાલે જ નહીં. આખા મહિનાનું બજેટ બનાવવું હોય કે પછી રસોડામાં દાળ ચોખાનું માપ લેવું હોય, આપણને ખબર પણ નથી હોતી અને આપણે સતત ગણિતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધા જ કામોમાં જ સમુદાય ગણિત છુપાયેલું છે. સ્કૂલના પ્રોજેક્ટ્સ તો યાદ જ હશે, જ્યારે સ્ટુડન્ટ્સ કોઈ સર્વે કરે છે, ડેટા ભેગો કરે છે અને પછી એના પરથી સરસ મજાના ગ્રાફ અને ચાર્ટ બનાવે છે. ત્યારે એ લોકો ખાલી ડ્રોઈંગ નથી કરતા, એ લોકો ખરેખર એક રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સમુદાય ગણિતનો જ ઉપયોગ કરી રહ્યા હોય છે. એટલું જ નહીં, આ ગણિત આપણને એક સારા અને જાગૃત નાગરિક પણ બનાવે છે. કેવી રીતે? જુઓ, ન્યૂઝમાં જે આંકડાઓ આવે છે એનો સાચો મતલબ શું છે? આપણા સમાજની કોઈ સમસ્યા કેટલી મોટી છે? આવા સવાલોના જવાબ સમજવામાં સમુદાય ગણિત આપણને મદદ કરે છે, જેથી આપણે સમજી વિચારીને નિર્ણયો લઈ શકીએ. અને હવે આપણો છેલ્લો અને કદાચ સૌથી અગત્યનો મુદ્દો, ખાસ કરીને જે લોકો શિક્ષક છે અથવા ભવિષ્યમાં બનવા માંગે છે, એમના માટે આ વાત બહુ જ કામની છે. બીએડ અને ટેટ જેવી પરીક્ષાઓમાં પણ સમુદાય ગણિત આટલું મહત્વનું કેમ ગણાય છે? શિક્ષકો માટે તો આ એક જબરદસ્ત ટૂલ છે. આની મદદથી ગણિત જે બોરિંગ સબ્જેક્ટ ગણાય છે એ ઉપયોગી બની જાય છે. આનાથી વિદ્યાર્થીઓ ખાલી દાખલા ગણતા નથી શીખતા, પણ વિચારતા શીખે છે, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ ડેવલપ કરે છે. ગણિતને સાયન્સ અને સોશિયલ સાયન્સ જેવા વિષયો સાથે પણ જોડી શકાય છે. અને સૌથી મોટી વાત, રિયલ લાઈફના ઉદાહરણો આપીને ક્લાસરૂમને એકદમ જીવંત બનાવી શકાય છે. તો આ હતી સમુદાય ગણિતની એક ઝલક. અને અંતમાં એક સવાલ આપણા બધા માટે છે કે આપણે ગણિતને વધારે જીવંત અને વધારે ઉપયોગી કેવી રીતે બનાવી શકીએ?
જેથી આપણી આવનારી પેઢી ગણિતથી ડરે નહીં પણ એને ઉત્સાહથી અપનાવે. આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ છીએ. આભાર.